આસપાસની પાર્થિવ ખરીદારી જોઈ રહ્યા છીએ તો સ્ટોક સ્પેસિફિક અગર કોઈ કંપની હોય તો અત્યારે મજબૂતી હિન્ડાલ્કો, JSPL, ટાટા સ્ટીલ, JSW સ્ટીલ, ગ્રેવિટા જેવી કંપનીઓ પણ આપણને એક મજબૂતી બતાવી રહી છે. તો કઈ રીતે મેટલ માટે સલાહ આપશો? બંને ફેરસ નોન ફેરસ સ્પેસમાં અમને લોંગ ટર્મ બેટ ઘણું ઇન્ટરેસ્ટિંગ લાગે છે. એમાં અમને લાગે છે હિન્ડાલ્કો ઇન એલ્યુમિનિયમ સેક્ટર આઈ થિંક શુડ ડુ એક્સ્ટ્રીમલી વેલ. કંપનીના ઓપરેશન્સ આર ડુઈંગ વેરી વેલ. કેપેસિટી યુટિલાઇઝેશન આર હાઈ. કેશ ફ્લો જનરેશન ઇઝ ઓલ્સો વેરી ગુડ. અમને લાગે છે વેદાંતા ઓલ્સો લુક્સ એન ઇન્ટરેસ્ટિંગ બેટ, એસ્પેશિયલી જ્યારે ડીમર્જર ઇઝ ઓન ધ કાર્ડ્સ. આઈ થિંક દેટ શુડ સબસ્ટેન્શિયલી અનલોક અ લોટ ઓફ વેલ્યુ ફોર ઇન્વેસ્ટર્સ. અને ફેરસ સ્પેસમાં આઈ થિંક વન વિલ હેવ ટુ બી સિલેક્ટિવ, પણ ત્યાં અમને લાગે છે JSW સ્ટીલ આઈ થિંક ઇઝ વન ઓફ ધ ફાઇનેસ્ટ કંપનીઝ. અને જિંદા સ્ટીલ એન્ડ પાવર પણ શુડ ડુ વેલ. ઘણું પ્રમોટરે રિસેન્ટલી જે માર્કેટ ફોલ આવ્યો છે એમાં એ લોકોએ સ્ટેક વધાર્યો છે, વિચ ઇઝ ઓલવેઝ અ વેરી પોઝિટિવ બ્રાઇટ સાઇડ. JSPL, JSW સ્ટીલ જેવી કંપનીઓ ફોકસમાં હોવી જોઈએ. એક છેલ્લે ઓવરઓલ એક વ્યૂ જાણીએ. બેંક્સ પર ચર્ચા કરી પાર્થિવ. NBFCs જુઓ, ત્યાં પણ આજે એક મજબૂતી છે. બજાજ ટ્વિન્સ અત્યારે નિફ્ટી ગેઇનિંગ કાઉન્ટર્સ છે અને એ ડેઝ લોથી ખાસા રિકવર થયા છે. બજાજ ફિનાન્સ, બજાજ ફિનસર્વ, આ સિવાય શ્રીરામ ફિનાન્સનું કાઉન્ટર તમે જુઓ, ત્યાં પણ એક મજબૂતી આપણને દેખાડી રહી છે. અન્ય NBFCsમાં જે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ ખરીદારી, મનપ્પુરમ ફિનાન્સ છે, REC જેવા સ્ટોક્સ છે, ત્યાં બધામાં એક ખરીદારી. L&T ફિનાન્સ, LIC હાઉસિંગ, પૂનાવાલા ફિનકોર્પ, M&M ફિનાન્શિયલ, મુથુટ ફિનાન્સ. તો NBFC માટે લોંગ ટર્મ વ્યૂ અને કોઈ કંપની સ્પેસિફિક તમારું રેકમેન્ડેશન ફંડામેન્ટલી? અમારું માનવું છે કે NBFC સ્પેસમાં આઈ થિંક ધ બજાજ ટ્વિન્સ આર વેરી વેલ પ્લેસ્ડ. બજાજ ફિનસર્વ ઓર બજાજ ફિનાન્સ, આઈ થિંક આ બંને કંપનીઝ આ પ્રકારની વોલેટાઇલ ટાઈમ્સ આમાં આઈ થિંક આગળથી ડેફિનેટલી વિલ ડુ વેરી વેલ. અમારું માનવું છે કે કન્ઝ્યુમર ફાઇનાન્સમાં બજાજ ફાઇનાન્સ હેઝ બિલ્ટ અ ફેન્ટાસ્ટિક બુક, અને ડિસ્પાઇટ ધ ફેક્ટ કે થોડું કન્ઝ્યુમર રિલેટેડ સ્ટ્રેસ હતું, આઈ થિંક કંપની ઇઝ નોટ ફેસ્ડ એની મેજર ચેલેન્જીસ. એટલે એવા સંદર્ભમાં 20% ગ્રોથ કેન બી પેન્સિલિંગ ઇવન ફોર ધ નેક્સ્ટ 3 years. અને હવે વેલ્યુએશન્સ વિથ લોટ ઓફ ટાઈમ કરેક્શન ઘણા રિઝેબલ થયા છે. બજાજ ફિનસર્વમાં ઓલવેઝ વી ગેટ ધી એડવાન્ટેજ ઓફ અ હોલ્ડિંગ કંપની એટ અ ડિસ્કાઉન્ટ. અને મોર ઇમ્પોર્ટન્ટલી આઈ થિંક જે રીતે એ લોકોનું લાઈફ ઇન્સ્યોરન્સ સેગમેન્ટ અને જે જનરલ ઇન્સ્યોરન્સ સેગમેન્ટ છે they are also growing reasonably well. તો ત્યાં પણ લોંગ ટર્મ પ્રોસ્પેક્ટ ઘણા સ્ટ્રોંગ છે. ઓકે, તો બજાજ ટ્વિન્સ, બજાજ ફિનાન્સ, બજાજ ફિનસર્વ લોંગ ટર્મ માટે તમે NBFCsમાંથી ફોકસમાં રાખી શકો છો. તો એ સાથે જ પાર્થિવ સમય થયો છે કે રજા લઈએ, તો આપના ડિસ્ક્લોઝર્સ જાણીએ. સેફ ટુ અઝ્યુમ બધા સ્ટોક્સ અને સેક્ટર્સ આપણે શો પર ડિસ્કસ કર્યા છે. તેમાંના અમુક સ્ટોક્સ અને સેક્ટર્સ અમારા ઇન્વેસ્ટર્સના લોંગ ટર્મ પોર્ટફોલિયોમાં હોઈ શકે છે. અને વ્યુઅર્સને જ રિક્વેસ્ટ છે કે ઓલવેઝ તમે શેર બજારમાં જે બી કામગીરી કરો એ તમારી ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝરની સલાહ લઈને જ કરવી. અને આ શો પર મિલવા બદલ તમારો પણ ખૂબ ખૂબ આભાર. પાર્થિવ, આપનો પણ આભાર. અમારી સાથે ખાસ આજે તમે જોડાઈ અને માર્કેટ પર ચર્ચા કરી. નેક્સ્ટ એક વ્યૂ અમિત, NTPC માટે લઈએ. મજબૂત છે સ્ટોક, અત્યારે 333ના ડેઝ હાઈ પર આવ્યું છે NTPC. કઈ રીતે ચાર્ટ સેટઅપ જોઈ રહ્યા છો? સારો લાગી રહ્યો છે. અપસાઇડમાં આપણે જોઈએ તો થોડુંક એવું લિક્વિડેશન આપણને ઓવરઓલ સ્ટોક સ્પેસિફિક ફ્રન્ટ પર બધામાં જોવા મળી રહ્યું છે અત્યારે. તો હું કહીશ કે સ્ટેબિલિટીની જરૂરત છે, થોડોક ટાઈમ જવા દેવો જોઈએ. એનાથી જે હિસાબથી આપણે જોઈએ તો NTPCમાં બી 336નો ભાવ છે, જે બ્રેકઆઉટ લેવલ આપણને ઇન્ટ્રાડે ફ્રન્ટ પર જોવા મળે છે. ઇન્ટ્રાડે ફ્રન્ટમાં 336નો જેમ બ્રેકઆઉટ આવે છે તો ત્યારબાદ 345ના ટાર્ગેટ માટે લોંગની પોઝિશન ક્રિએટ કરી શકાય. તો એક વ્યૂ બધું જોઈ રહ્યા છે આપણને NTPC. અહીંયા પણ એક ખાસી રિકવરી છે ડેઝ લોથી. JSW સ્ટીલ, આ સ્ટોક આજે સમાચારને લીધે એક ફોકસમાં છે, રાધર એક અપડેટને કારણે, કારણ કે ફેબ્રુઆરીમાં ક્રૂડ સ્ટીલ ઉત્પાદન જે અમિત 12% વધ્યું છે, એને લીધે સ્ટોકમાં આજે એક તેજી આપણે જોઈ રહ્યા છીએ. JSW સ્ટીલ પર આપનો વ્યૂ? સેટઅપ સારો છે. ઓવરઓલ આપણે જોઈએ તો જે પ્રેશર આપણે જોયું હતું તો ઓવરઓલ માર્કેટમાં જે ફોલ આવ્યો હતો ત્યારબાદ આપણે જોયું તો આ કાઉન્ટર આપણે જોશું તો ખાલી આપણે જોઈએ તો અરાઉન્ડ 15-20%નો ઘટાડો આપણને કાઉન્ટરમાં બનતા પણ જોવા મળ્યો છે. અને પાછો આપણે જોશું તો જે માર્કેટ થોડીક બી રિકવરી આવ્યા, કાઉન્ટર પાછું એક સારું સ્ટેચ કરી લીધું અપસાઇડના લેવલ પર. મને લાગે છે સેટઅપ બહુ સ્ટ્રોંગ છે. જે હિસાબથી આપણે જોઈએ તો કાઉન્ટર કન્સલ્ટેશન ફેઝમાં ચાલતા પણ જોવા મળશે. છેલ્લા 6 મહિનાથી આપણે જોશું તો કાઉન્ટર 1000ના રેન્જમાં જ 200-150-200 પોઈન્ટ ઉપર નીચે ચાલતા પણ જોવા મળે છે. બટ કરન્ટલી જે હિસાબથી જોવા મળી રહ્યું છે તો ડાઉનસાઇડમાં કાઉન્ટર એક બેઝ બનાવ્યો છે 850 થી 900ના વચ્ચે, અને એ લેવલ જે એક સારું બાઇંગ ફોર્મેશન બનતા પણ જોવા મળે છે. હવે જે હિસાબથી આપણે જોઈએ તો અપસાઇડમાં જે બ્રેકઆઉટ લેવલ બતાડે છે કાઉન્ટરનો 1040નો છે. 1040ના ઉપર આ કાઉન્ટર ક્લોઝિંગ આપશે, ત્યારબાદ મને લાગે છે કાઉન્ટર 1200 થી 1300 માટે તૈયારી કરી લેશે. સો ઓવરઓલ સેટઅપ આપણે જોઈએ આજના દિવસ માટે પોઝિટિવ છે. લોંગની પોઝિશન ક્રિએટ કરી શકાય લેવલ પર.
ઓકે, આજનું એક સેટઅપ ઘણું સ્ટ્રોંગ છે. લોંગની પોઝિશન JSW સ્ટીલ માટે ક્રિએટ કરી શકો છો. અન્ય સ્ટોક છે ફાર્મામાંથી નારાયણ હેલ્થ, એના પર એક વ્યૂ લે નારાયણ હૃદયાલય પર અમિત, કારણ કે આ કંપની માટે આજે જે જોઈન્ટ વેન્ચર કરવાના સમાચાર છે એને કારણે થઈ અને એક પોઝિટિવ એક્શન સ્ટોક બતાવી રહ્યું છે. લગભગ 2% વધુ મજબૂત છે. ડે સાઈથી થોડું નીચે પણ આવી ગયું છે કંપની અત્યારે શેર, પરંતુ તમે કઈ રીતે સલાહ આપશો? અત્યારે આપણે જોઈએ તો અત્યારે રેન્જ બાઉન્ડ ચાલતા જોવા મળી રહ્યું છે. એવું કંઈ મેજર એક્શન આપણને ચાર્ટ ફ્રન્ટ પર જોવા નથી મળતું. ઉપરમાં 1620 એક બ્રેકઆઉટ લેવલ છે અને ડાઉનસાઇડ 1560 ને એક સપોર્ટ લેવલ છે. આ બે લેવલનું ક્લિયરન્સ જ્યાં સુધી આવતું નથી ત્યાં સુધી એવું કંઈ મેજર એક્શન જોવા નહીં મળે. ઓકે, એક વ્યૂ આપણે જોઈ રહ્યા છીએ નારાયણ હેલ્થના કાઉન્ટર માટે આજે સમાચારનો એક ફોકસ છે. આ સિવાય સ્ટોક સ્પેસિફિક વધુ એક પાવર કંપની માટેનો વ્યૂ લઈએ. પાવર ગ્રીડ, અમિત NTPC પર આપણે ચર્ચા કરી. પાવર ગ્રીડ પણ અત્યારે જુઓ 3% મજબૂત છે અને અત્યારે ડેઝ હાઈ બનાવ્યા 271ના લેવલ. કઈ રીતે વ્યૂ રહેશે તમારું ચાર્ટ્સ પર? ઓલરેડી બ્રેકઆઉટ સારું બનતા પણ જોવા મળશે 267 ના લેવલ પર. હવે જે બ્રેકઆઉટ બનતા પણ જોવા મળશે આપણે જોઈશું તો ડેલી ચાર્ટમાં ઇન્વર્સ અને છોડની પેટર્ન બનતા પણ જોવા મળી છે અને એ પેટર્નના હિસાબથી આપણે જોઈએ તો અપસાઇડમાં કાઉન્ટર 278 ના લેવલ સુધી જગ્યા બનાવી શકે છે. ઓકે, 278 સુધીના લેવલ્સ પણ આપણને આગળ બતાવી શકે છે. ત્યારે પાવર ગ્રીડ નિફ્ટીમાં સૌથી વધારે આ કાઉન્ટર મજબૂત છે. ત્યારબાદ જે છે અત્યારે એક વ્યૂ લઈએ એક્સિસ બેંક, 0.5% મજબૂતી આ બેન્કિંગ કાઉન્ટરમાં અત્યારે, અને અહીંયા પણ ડેઝ હાઈની આસપાસનો કારોબાર થઈ રહ્યો છે. અમિત, કઈ રીતે સલાહ રહેશે એક્સિસ બેંક પર? સારો જો ઓવરઓલ આપણે જોશું તો જ્યાંથી માર્ચ સિરીઝ ચાલુ થઈ ત્યારથી જ આ કાઉન્ટરમાં આપણે જોશું તો બાઇંગ સારું બનતા પણ ડાઉનસાઇડના લેવલથી જોવા મળે છે અને ઓવરઓલ આપણે જોઈએ તો બેન્કિંગ ફ્રન્ટથી આપણે જોશું તો એક્સિસ બેંકે સ્ટ્રોંગ કન્ટેન્ડર બનતા પણ જોવા મળે છે. તો મને લાગે છે સેટઅપ સારો છે. 1065 ના ટાર્ગેટ્સ માટે લોંગની પોઝિશન ક્રિએટ કરી શકાય. 1065ના ટાર્ગેટ માટે લોંગની પોઝિશન ક્રિએટ કરી શકો છો. વ્યૂ એક્સિસ બેંક માટે બનતો જોઈ રહ્યા છે. M&Mમાં ખાસું એક પ્રેશર અત્યારે જોઈ રહ્યા છે આપણે. નિફ્ટીના ઘટનારા સ્ટોક્સમાં આપણે જોઈ રહ્યા છે. અમિત, M&M લગભગ 2% દબાણ સાથે અત્યારે ટ્રેડ થઈ રહ્યો છે, તો કઈ રીતે સલાહ આપશો? રેન્જ બાઉન્ડ ચાલતા પણ જોવા મળે છે. અપસાઇડના લેવલથી થોડુંક લિક્વિડેશન બનતા પણ જોવા મળે છે, બટ ડાઉનસાઇડ પાછો એક સપોર્ટ લઈ રહ્યો છે. કાઉન્ટર 2650 ના લેવલ પર 2650 સપોર્ટ સ્ટ્રોંગ છે. એ લેવલનો બ્રેકડાઉન આવે છે તો હું કહીશ કે લોંગમાં જે પોઝિશન હલકી કર્યું છે, બટ જ્યાં સુધી 2650 લેવલ હોલ્ડ કરી રહ્યો છે ત્યાં સુધી મને લાગે છે કાઉન્ટર 2720 થી 2650 રેન્જમાં ચાલતા જોવા મળશે. 2720 2650 આ રેન્જમાં જે છે M&Mનું કાઉન્ટર આપણને રહેતું દેખાઈ શકે છે. અન્ય એક સ્ટોક ઘટી રહ્યો છે ટ્રેન્ટમાં પણ અમિત 1.5%નું પ્રેશર અત્યારે જોઈ રહ્યા છે. ડેઝ હાઈથી તો ખાસું પ્રોફિટ બુકિંગ આવી ગયું છે. સ્ટોક પર આપનો વ્યૂ ટ્રેન્ડ પર? ટ્રેન્ડના બારમાં આપણે જોઈએ તો એનાથી સેટઅપ જે બનતા પણ જોવા મળે છે હિસાબથી આપણને લાગે છે કે થોડુંક પ્રેશર હજી વધતા આપણને આજના દિવસમાં જોવા મળી શકે છે. ડાઉનસાઇડમાં જે હિસાબથી આપણે જોઈએ તો 4880 ના લેવલ સુધી પેલો લેવલ છે જ્યાં સુધી આપણને ટ્રેક થતા આપણને કાઉન્ટર જોવા મળી શકે છે. કરંટલી મને લાગે છે નવી લોંગની પોઝિશન ક્રિએટ કરવા માટે વેઇટ કરવું જોઈએ. એનાથી થોડુંક પ્રેશર આપણને હજી વધતા આપણને જોવા મળશે. ઓવરઓલ